નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। વાલિયા પોલીસે અલગ સોલાર પ્લાન્ટોમાં થયેલ ચોરીઓના ગુના હેઠળ 3 ઇસમોને ઝડપી લીધા હતા। પોલીસના પેટ્રોલિંગ દરમિયાન વાલિયા અને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકોમાં નોંધાયેલ કુલ 4 ગુનાઓના ભેદ ઉકેલાયા હતા। ઉચ્ચ અધિકારીઓ તરફથી જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલીને આરોપીઓને ઝડપી લેવા જિલ્લાના પોલીસ વિભાગને સૂચનાઓ આપવામાં આવેલ। તેના અનુસંધાને વાલિયા પીઆઈ એમ.બી. તોમર દ્વારા પોલીસ સ્ટાફની અલગ ટીમો બનાવીને વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા કાર્યવાહી હાથ ધરી હતી। તે દરમિયાન પીએસઆઈ કે.બી. ડોડિયા ટીમ સાથે પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન એએસઆઈ વિનોદભાઈને બાતમી મળેલ કે સોલાર પ્લાન્ટમાં થયેલ ચોરીના વાલિયા તેમજ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાઓમાં નાસ્તા ફરતા 3 આરોપીઓ નવા ભાગા ગામની ચોકડી પાસે હાજર છે। પોલીસે મળેલ બાતમીના આધારે મુજબના સ્થળે જઈને સદર 3 આરોપીઓ ધર્મેશભાઈ દલસુખભાઈ વસાવા રહેવાસી જૂના ભાગા તાલુકો વાલિયા, મેહુલભાઈ ઈશ્વરભાઈ વસાવા મૂળ રહેવાસી નવા ભાગા તાલુકો વાલિયા અને હાલ રહેવાસી માંગરોળ જિલ્લો સુરત તેમજ વિશાલભાઈ રાયમલભાઈ વસાવા મૂળ રહેવાસી જૂના ભાગા તાલુકો વાલિયા અને હાલ રહેવાસી મોરા આંબલી તાલુકો માંગરોળ જિલ્લો સુરતના અને ઝડપી લઈને તેમની પાસેથી એક મોટર સાયકલ કિંમત ₹50,000ની કબજે કરી લીધી હતી। આરોપીઓને પોલીસ મથકે લાવી તેમની પૂછપરછ કરતા ત્રણેય ભાંગી પડેલ અને સોલાર પ્લાન્ટમાં ચોરી કરી હોવાનું કબૂલાત કરેલ। પોલીસે પકડાયેલ ત્રણેય આરોપીઓને અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીઓએ વાલિયા પોલીસ મથકમાં નોંધાયેલ 3 અને અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં નોંધાયેલ 1 મળીને કુલ 4 ગુનાઓની કબૂલાત કરી હતી। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, વાલિયા।